हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા કરીને બુક આવી છે। લિબર્ટી પ્રકાશનની આ બુક છે। જીપીએસસી અને યુપીએસસી ની મુખ્ય પરીક્ષાના હતા જે પ્રશ્નો પૂછાયેલા પ્રીવિયસ યર ક્વેશ્ચન નામની આ બુક આવેલી છે સોલ્યુશન સાથે। મહેશના પ્રશ્નો છે આમાં GS2 પેપરમાં આપણે આવતું હોય છે જીપીએસસી ના એક્ઝામમાં, તો એના માટેની એક આ બુક આવી છે અને આના બીજા વિષયની પણ અલગ અલગ બુક આવી છે, તો તે બધી બુકના પણ આપણે ચેનલમાં રિવ્યુ આવી જશે। આજે આપણે આ બુકનો રિવ્યુ જોશું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે જે જીપીએસસી ડીવાયએસ હોય STI ની મેન્સ દેવાનો હોય RF હોય બધાની, તો એના માટે આ બુક ઉપયોગી બની શકે કે ન બની શકે, કારણ કે આમાં જે છે એ જૂના પ્રશ્નો આપેલા છે જવાબ સાથે। તો આગળ આ તમને બુકમાં થોડાક અંદર સવાલો પણ બતાવીશ અને આ બુકની માહિતી પણ તમને સંપૂર્ણ જણાવી દઈશ, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો મેન્સની તૈયારી કરે છે તો તેને મેન્સ માટે સારો લાભ થઈ શકે। એ પણ ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો પૂછાય છે જીપીએસસી યુપીએસસીમાં, કઈ રીતના તમારે લખવાનું એ પણ તમને ખ્યાલ આવશે, કયા ટોપિકમાં કેટલું લખવાનું હોય છે અથવા કયા કયા મુદ્દાઓ લખવાના હોય છે તે પણ તમને બેઝિક ખ્યાલ આવી જશે। અહીંયા પહેલા તમે વિડીયો પોઝ કે ઇન્ડેક્સ વાંચી શકો છો। બંધારણના જે કઈ ટોપિક છે એ અલગ અલગ કરીને બતાવેલા છે, જેમ કે ટોટલ 9 ટોપિક છે અલગ અલગ વિષયના। તો ભારતીય બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓમાંથી જેટલા પ્રશ્નો પૂછાણા હોય જીપીએસસી યુપીએસસીમાં એ આપેલા છે। ભારતીય સંઘ તથા રાજ્ય સરકારોના કાર્યો તથા ફરજો, આમાંથી જે પ્રશ્ન પૂછાયેલા છે એ બધા આપેલા છે। આવી રીતના નવા ટોપિક આપેલા છે બંધારણના। અને અહીંયા જે છે તમે જોઈ શકો જીપીએસસી નો સિલેબસ આપેલો છે મેન્સનો, પછી અહીંયા જે છે આ પણ સિલેબસ આપેલો છે કે કઈ રીતના કયા ટોપિક હોય છે, આ પરીક્ષા પદ્ધતિ આપેલી છે અને આ સિલેબસ આપેલો છે, અને આ કયા કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે યુપીએસસી અને જીપીએસસીમાં તે પણ અહીંયા આપેલું છે। અહીંયા બેઝિક માહિતી આપેલી છે કે કોઈ પણ પરીક્ષા હોય મુખ્ય પરીક્ષામાં તેમાં તમારે શું શું ધ્યાનમાં રાખવું એ બધી માહિતી અહીંયા આપેલી છે, કયા પ્રશ્નમાં કઈ રીતના લખવું અથવા કેટલું લખવું એ બધી માહિતી આપેલી છે। અહીંયા પણ બેઝિક ચર્ચાઓ કરેલી છે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવું લખવા માટે। અહીંયા અમુક તમને ટોપિક બતાવું એટલે તમને ખ્યાલ આવશે, જેમ કે ભારતનું બંધારણ તેની મુખ્ય લાક્ષણિકતાઓ ટોપિક છે, એમાંથી આ એક પ્રશ્ન પૂછાયેલો છે જે તમે જોઈ શકો યુપીએસસી 2024માં પૂછાયેલા પ્રશ્નો છે। કેબિનેટ પ્રણાલીના વિકાસને કારણે વ્યવહારિક રીતે સંસદીય સર્વોચ્ચતા હાંસિયામાં આવી ગઈ છે, આવી રીતના સ્પષ્ટ કરો એવી રીતના લખેલું છે। ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આપેલું છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોનો ખ્યાલ આવે, અને અહીંયા ગુજરાતીમાં જવાબ આપેલો છે। પહેલા અહીંયા બેઝિક માહિતી આપેલી છે કે તમારે અંદર શું શું લખવું, પછી એનો જવાબ આપેલો છે, જેમ કે પરિચય ઇન્ટ્રોડક્શન આપેલો છે, મુખ્ય ભાગ આપેલો છે, એમાં કયા કયા ટોપિક તમારે લખવાના એ બધી માહિતી આપેલી, છેલ્લે નિષ્કર્ષ એટલે કન્ક્લુઝન આપેલું છે। આવી રીતના એક સવાલ લખવાનો હોય છે 10 માર્કનો હોય છે, તો આવી રીતના એક દરેક સવાલો અહીંયા આપેલા છે અલગ અલગ ટોપિકના, જે કઈ ટોપિક તમે ઇન્ડેક્સમાં જોયું છે તે બધા ટોપિકના આપેલા છે। આની ઉપરથી એ તમને ખ્યાલ આવશે કે અંદર જવાબ તમારે શું લખવો, કયા ટોપિકમાં કઈ કઈ માહિતી તમારે લખવાની હોય છે, અને થોડી બેઝિક પણ માહિતી ખ્યાલ આવશે। એટલે આ એક સારી એવી બુક તમે કહી શકો છો, આ બુક તમે લઈ શકો છો, તમારે લેવી હોય તો કેટલા રૂપિયાની આવે એ પણ તમને જણાવી દઈશ। ઉપર તમને ફ્લિપકાર્ટની લિંક બતાવતી હશે, ત્યાં તમે ક્લિક કરશો ત્યાં પણ તમને જણાવી દેશે કે કેટલા રૂપિયામાં બુક તમને મળશે, અને નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં પણ તમે ફોન કરશો તો પણ તમને સંપૂર્ણ માહિતી જણાવી દેશે આ બુક કેટલા રૂપિયામાં અને ફ્રી કુરિયરમાં તમારા ઘરે મળી જશે। અહીંયા વિડીયો પોઝ કરીને તમે અમુક સવાલો વાંચી શકો છો, એટલે તમને બતાવું છું જેથી કરીને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે કે આ બુકમાં જવાબો પણ કઈ રીતના આપેલા છે। એવું નથી ખાલી બેઝિક માહિતી આપી દો, પણ અહીંયા જવાબ એ માટે તમને બતાવું છું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે આ બુકમાં સવાલ આપેલા છે અને સાથે જવાબ કઈ રીતના આપેલા છે। એવું નથી શોર્ટમાં આપેલા, પણ સારા એવા જવાબો અહીંયા કવર કરવામાં આવેલા છે મેન્સના, તમે જોઈ શકો છો। ખાલી બંધારણ વિષય માટે જ છે, આવી રીતના અલગ અલગ વિષય માટે પણ બુકો આવે છે, તો તે બધી બુકો પણ તમે મંગાવી શકો છો, એનો પણ રિવ્યુ આપણી ચેનલમાં આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો આ બધી બુકો આવે છે, ઇતિહાસની, ભૂગોળની, સાંસ્કૃતિક વારસાની, અર્થતંત્ર, કેસ સ્ટડી, પર્યાવરણની, આ બધી બુકો પણ આવે છે। તો આનો પણ તમને આપણી ચેનલમાં ટૂંક સમય રિવ્યુ આવી જશે, તો ચેનલમાં જોડાઈ રહેજો। આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં, 325 રૂપિયા આ બુકની પ્રાઇસ છે। આમાં જે છે પ્રિન્ટિંગ પ્રાઇસ કીધી છે, આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે, અને આવી રીતના આખી આ બુક બનાવવામાં આવેલી છે, દરેક સવાલ અને જવાબો અહીંયા આપેલા છે। અને આવી રીતના એક બુક રિવ્યુ તો વિડીયો ગમે તો લાઈક કરી આપજો, અને બીજા કાંઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો। અને મારા મત મુજબ તો અત્યારે મેન્સ માટે તમારે પ્રેક્ટિસ કરવા માટે સારામાં સારી આ બુક તમે કહી શકો છો। જે વિદ્યાર્થી મિત્રોને લેવું હોય એ લઈ શકે છે, કારણ કે આ સારામાં સારી બુક બનાવવામાં આવેલી છે, દરેક પરીક્ષાઓ માટે મહત્વની બની શકે છે, અને આ બુકની પેજ ક્વોલિટી પણ સારી છે અને લખાણ પણ સારું છે। મેં આમાં અમુક સવાલો વાંચેલા છે તો સારું એવું લખાણ આપેલું છે, અને તમને ખ્યાલ પણ આવી જશે કયા કયા ટોપિકમાં શું શું માહિતી તમારે લખવાની। આવી રીતના એક બુક રિવ્યુ તો બુક રિવ્યુ ગમે તો વિડીયો લાઈક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો। જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે, અને તમારા મિત્રોને વોટ્સઅપમાં ટેલિગ્રામમાં બધે આ વિડીયો શેર કરવા વિનંતી, જેથી કરીને તેને પણ માહિતી મળતી રહે। થેન્ક યુ।